શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનો વરઘોડો કાઢવામાં આવ્યો. શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનું નામ ખુલ્યું હતું. ત્યારથી જ તે પોલીસ ધરપકડથી બચવા માટે આમ તેમ ભાગી રહ્યો હતો. જોકે આ મામલે આગોતરા જામીન મેળવવા કાછિયાએ કોર્ટમાં અરજી પણ કરી હતી, પરંતુ ગતરોજ કોર્ટે તેના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. તેવામાં વડોદરા પોલીસની પીસીબી ટીમને મોડી રાત્રે બાતમી મળતા દમણથી ધરપકડ કરવામાં આવી. આજે મોડી રાત્રે તેના ઘર પાસે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ના રોજ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નરેશ નૈનાની દ્વારા એક મની લેન્ડિંગ અને એક્સટોર્શન અને ધમકાવવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી તરીકે સંતોષ ભાવસાનું નામ આવ્યું હતું. અને પછી એની પૂછપરછ દરમિયાન કે આ પૈસા ક્યાંથી લાવેલ છે, તો જાણીતો જે ગુનેગાર છે અને જેના પર ઘણા બધા કેસીસ હતા એવા કલ્પેશ કાછિયાનું નામ છે, એનું બહાર નામ ખુલેલ હતું કે આ જે પૈસા છે તે કલ્પેશ કાછિયા નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો અને એ વ્યાજે ફેરવતો હતો. ત્યારબાદ આ કલ્પેશ કાછિયા છે એનો સંપર્ક બંધ થઈ ગયો હતો અને વિવિધ જગ્યાએ રખડતો કરતો હતો કે પોલીસની બચવા માટે આણંદ ગયો હતો, ભરૂચ ગયો હતો, સાળંગપુર ગયો હતો અને પછી કાલે એને વલસાડ અને પછી કાલે એને દમણથી અમારી શહેર પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવ્યો છે. પકડી લેવા બાદ એનો મેડિકલ અને બીજી પ્રોસેસ કર્યા બાદ એને અટક કર્યા પછી એના જે મની લેન્ડિંગ સાથે ગુનો સંડોવાયેલો હોય કે મની લેન્ડિંગનો ગુનો હોય કે એના ઘરે શું આપણાને પુરાવા મળી આવે છે, શું કંઈક ડોક્યુમેન્ટ્સ મળી આવે છે, એના માટે આજે એના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. પ્રકારના ગુનાની અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી છે. એની પાસે જે ગુનો નોંધાયેલો છે મની લેન્ડિંગ એક્ટની 40 અને 42, એ સિવાય BNS 308 અને 351 મુજબ એના પર ગુના નોંધાયેલા છે. 308 મુજબ એના પર એક ગુનો નોંધાયેલો છે. આજે કયા વિસ્તારમાં વરઘોડો કાઢ્યો છે અને શું કારણ આ વિસ્તારમાં? સર્ચ ઓપરેશન માટે એને અહીંયા લાવવામાં આવેલ હતો અને કદાચ ગાડી ડિફેક્ટ થઈ જતા એને ત્યાંથી અહીંયા સુધી ચાલતો લાવવામાં આવેલ છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.